નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભાલ સોંસરી જાલ બનેલી ઘટના છે. પ્રભાતનો બહોર થયો, ઉગમણા આભમાં ઉષાએ હીના રંગી પાણીએ એ કુમકુમ પગલા પાડ્યા. કૌંબલ રંગમાં એ ઝબકોળાયેલા સૂરજ મહારાજે નવખંડ ધરતી માથે એ સોનલ વર્ણા અજવાળા ઢોળ્યા. એ વેળાએ ગઢ લંકાનો રાજા રાવણ હાથમાં ધનુષ બાણ લઈને સાબદો થયો. દશાનંદ રાજા રાવણે એની સામે રાશવાદ છેટી રાણી મંદોદરીને ઊભી રાખી પણસ ચડાવી અને ધનુષનો ટંકાર કર્યો. ત્યાં તો દહે દિક્પાળ ડોલી ઉઠ્યા હો. ધરતી ધણે નહીં ઉઠી, આકાશ પાતાળ ખળભળી ઉઠ્યા. પછી એણે બરાબર નિશાન નોંધીને મંદોદરીની જાલ, કાનમાં પહેરવાનું સોનાનું ઘરેણું કહેવાય, હોરી ભાલ એટલે કે ધનુષનું ભાલાળું બાણ ભાલોડી કાઢી નાખી. અરે મરી ગઈ મારા બાપલિયા એમ કહેતી મંદોદરીના કાળજે સર કરતો શેરડો પડી ગયો. એનું કાળજું ધગધગ ધગધગ થવા માંડ્યું. આંખે અંધારાના ઘેરા વળી ગયા. ત્યાં તો અભિમાનથી જેની આંખ્યું ઓડે આવી ગઈ છે એવા રાવણના દહે માથા ગર્વથી ટટાર થયા. ખોખારો ખાઈ મૂછે તાવ દઈ અટહાસ્ય વેડતા એણે કહ્યું, મંદોદરી, ઓ મારી રાણી મંદોદરી, મલક આખામાં છે કોઈ મારા જેવો બળિયો બાણાવળી? જેવું હોય એવું કહેજે, જૂઠું બોલીશ તો જીભ વાઢી નાખીશ. મંદોદરીનું કાળજું તો હજી થડક ઉથડક થતું હતું. એને તો આજ વગર ડાકલે પડ્યામાં માતા આવી હતી. ભયથી કંપતા બે હાથ જોડીને એને કહ્યું, ના મહારાજ, તમે એટલે મરદનું છોગું છો. તમારા પગરખામાં પગ નાખે એવો જણ પ્રથમી માથે એ હજુ સુધી કોઈ પાક્યો નથી. પણ પછી તો એ આ સિલસિલો હંદરોજનો થયો. નીત ઉઠીને રાવણ મંદોદરી આગળ એના પરાક્રમનું પારખું કરે. વાઘ આગળ રોજ બકરી બાંધે એવી દશા એ મંદોદરીની થઈ ગઈ ભાઈ. કોઈ વેળાએ રાવણ નિશાન ચૂકી જાય ને ભાલડું આડું વાગી જાય તો ભયની તલવાર માથે લટકતી ભાળીને એ મંદોદરી તો 6 મહિનામાં સુકાઈને સાંઠીકડા જેવી થઈ ગઈ. આમાંથી ઉગરવાનો ઓઠો શોધી કાઢવા એ રાવણની રજા લઈને એ પિયર ગઈ. સરખી સૈયરું એ મંદોદરીને એ વીંટળાઈ વળી. મંદોદરી પ્રથમ વાર જ એ સાસરેથી પિયર આવી હતી. એની કરમાઈ ગયેલી કાયા જોઈને સૌએ ઠોળી એટલે મશ્કરી કરવા મંડાણી. સખી મંદોદરી, સંસાર સોયલો કે દોયલો? બીજી બોલી, સાસરે જઈએ ત્યારે સમજાય કે કેટલી વિશે 100 થાય છે. એની વાત એમ છે, ત્યારે આંકને બોનબા કેટલું બળ કરતા હતા. ધરતી માથે પગ નહોતો ઠપતો. એ તો એરું દરમાં જાય ત્યારે પાંહરો દોર. મંદોદરીએ મોં પર ગુસ્સાની રીંછડી રમાડતા છણકો કરીને કહ્યું, રાખો રાખો, હવે હંધી મંડાણીઓ છો તે. તમે સાસરે જઈને ઊંધ મેળી નાખશો. એ મારાથી અજાણ્યું એ થોડું રહેવાનું છે. લ્યો કરો વાત. આટલું કીધું એમાં તો મોગરો મરડાઈ ગયો. પણ બહેનબા વાત તો કરો. ડોલરના ફૂલ જેવી તમારી કાયા કેમ કરમાઈ ગઈ છે? વાયરો વાતા એ ઉડી જાવ એવા કાં થઈ ગયા? આ સાંભળતા વેત જ મંદોદરીની આંખોમાંથી આહુડા ઠેકીને બહાર નીકળવા મંડાણા. એણે અંતરને ઉઘાડું કરીને સઘળી વાત કરી. આ વાત સાંભળીને સૌ દિંગ થઈ ગયું. સૈયરુએ કીધું, ધ્રો અને ધણી ખૂટે જ ગણ દે. જાવ જઈને કહેજો કે ફુવા માલ્યા ડેટકાજી વાત સીધને કરો છો. ભલા ભલી પ્રથમી પડે છે. પિયરમાં તાજી માજી થઈને મહિના માસ પછી એ મંદોદરી સાસરે ગઈ. કોયડાની કૂંચી હાથ લાગી ગઈ હોવાથી એના હૈયામાં આનંદ એ હિલોળા લેતો હતો. બીજે દી એ સવારના પોરમાં રાવણ એનું રોજનું કામ કરવા સાબદો થયો. ઝાલ હોહરી વાલ કાઢીને એને સવા શેર કેફથી કીધું કે કા મંદોદરી, છે મારા જેવો કોઈ બળિયો બાણાવળી? મંદોદરીએ એ રાવણની આંખમાં આંખું પરોવતા એટલું જ કીધું. અને ત્યારે પડી છે કુવા માલ્યા ડેટકા જેવી વાત સિદ્ધ કરો છો. ભલા ભલી પ્રથમી કોઈ દિવસ નહીં ને આજ એ મંદોદરીનો જડબા તોડ જવાબ સાંભળીને એ રાવણ જેવો રાવણ શેહ ખાઈ ગયો. એણે દિલ દરિયામાં ડૂબકી દીધી. હું એટલે કોણ? લંકાનો રાજા રાવણ.
મારું નામ પડતા તો એ ભલભલા દેવ દેવલા થરથર કંપી ઉઠે છે. મને ટપી જવા તો એ અવતાર ધારણ કરવો પડે. તોય મને જોવા તો દે કે કોઈ માયનો લાલ પાક્યો છે. આમ વિચાર કરીને પુષ્પક વિમાનમાં બેસીને એ રાવણ તો પૃથ્વી માથે આંટો મારવા હાલી નીકળ્યો. ફરતો ફરતો એ અયોધ્યાના પાદરમાં જઈ ચડ્યો. સંધ્યા ટાણું થતું આવે છે. આથમણા આભમાં કેસરીયો રંગ ઢોળાયો છે. મીઠો કલરવ કરતા પંખીડા ઉડી રહ્યા છે. સીમ શેડીથી થાક્યા પાક્યા મનેક ઘર ભણી બળ્યા છે. બામ ભરડા દેતું ગોધણ ઉતાવળું ઉતાવળું એ ગામ ભણી આવી રહ્યું છે. શિવાલયમાં એ આરતીનો ઘંટારવ ગુંજી રહ્યો છે. એવે મોકે અયોધ્યાના પ્રતાપી રાજા રઘુરાય હાથમાં લટકો લઈને દિશાએ જવા નીકળ્યા છે. આની પાથી રઘુનું જવું ને ઓલી પાથી રાવણનું આવવું. બેયનો ભેટો થવા આડે ડામણમાં છેટું રહ્યું. ત્યાં તો રઘુરાય એકદમ ચોંકી ઉઠ્યા. પાણીનો લોટકો એમણે એક કોર મેલી દીધો. માર્ગમાંથી દર્ભનું ભોથું ફૂટેલું હતું. એમાંથી બે તણખલા તોડ્યા. દર્ભનું ધનુષ અને દર્ભ એટલે કે દાભડા નામનું ઘાસ નું ભાલોડું બનાવી અને નિશાન નોંધ્યું. અને સનનન કરતું તીર અંતરિક્ષમાં અલોપ થઈ ગયું. ખંજુવટ હાસ્ય વેરતા રાવણે કહેવા માંડ્યું, રઘુ, કાંઈ ના વળ્યું તે મારી આગળ તરણા તોડવા માંડ્યો? પણ એમ હું તને છોડવાનો નથી. રાવણ, તારી આ મજાલ. મારા માર્ગમાં આડો આવનાર તું કોણ? જા જા, ઝાડ એના ભારે ભાંગી પડશે. મારે સિદ્ધ નિમિત્ત બનવું. ઊંડા પાણીમાં ઉતરતા પહેલા ખાતરી કરતો જા કે મેં તરણા તોડ્યા નથી. અહીંથી ઓતરા દીપા એક જોજનમાં ભો માતે વનવગડામાં એક તાજી વિયાયેલી ગાય છે. વાઘ એની પર તરાપ મારવાની અણી પર હતો. જો હું સહેજ ગાફેલ રહ્યો હોત તો વાઘે ગાયનો શિકાર કરી નાખ્યો હોત. હું ગ્રો બ્રાહ્મણ પ્રતિપાળ, આ શી રીતે સાંખી લઉં? રાવણે કતરાથી નજરે કીધું, શું કહેનારો તો ગેલ આગરો, પણ સાંભળનારો ગેલ આગરો. તારી પાસે પુષ્પક વિમાન તો છે ને? જઈને કરી લે ખાતરી. ત્યાં લગી હું અહીં કહીને બેઠો છું. જોજે હો, મારી આંખમાં ધૂળ નાખીને ક્યાંક ભાગી ન જતો. ભાગે બીજા, તું તારે જોઈ આવ ને પછી બધી વાત. એંધાણી આપ્યા પ્રમાણે રાવણે પુષ્પક વિમાન હંકાર્યું અને આભલામાંથી જેમ તારોડિયું ખરે એમ ખર્ર કરતું પુષ્પક વિમાન રણવગડામાં એ ઉતરી પડ્યું. રાવણે જોયું તો ગાય વાછરડાને વહાલથી ચાટી રહી છે. વાછરડો બચ બચ કરતો ધાવી રહ્યો છે. સામે જ દર્ભના વાલોડામાંથી વિંધાઈને મોતના ખપરમાં ભરખાયેલો વાઘ પડ્યો છે. રાવણ તો ફાટી આંખે જોઈ રહ્યું. ભાઈ તેથી પોતાની જાતને બળિયા બાણા વળિયા ખપાવતા 10 માથાળા રાવણનો ગર્વ તડકે મૂકેલો બરફ ઓગળે એમ ગળી ગયો. એ તો વિમાનમાં બેસીને ખોટા રૂપિયાની જેમ એ રઘુરાય પાસે પાછો ફર્યો. એમના ચરણોમાં શીશ નમાવીને અવિનયની ક્ષમા માગી. રઘુએ કહ્યું, જા જા, જવા દઉં છું. તારા એ અભિમાન એ ક્યાં ઓછા છે બાપ, પણ મારા વંશજ રામના માર્ગમાં આડો આવતો નહીં, નહીતર એ તને જીવતો નહીં જવા દે. લીંબુ જેવડું મોં લઈને રાવણ પાછો ફર્યો. બસ તેદીથી એણે મંદોદરી આગળ ડંફાસ મારવાનું માંડી વાળ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે મળીશું આગળના વિડીયોમાં.